નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગઈકાલે આપણે છંદના પ્રકરણની અંદર ઘણી એવી માહિતી પ્રાપ્ત કરી, જેમાં ખાસ કરીને છંદ કોને કહેવામાં આવે છે, છંદના લઘુગુરુના નિયમો શું છે અને છંદના કેટલાક શબ્દોની સમજૂતી આપી. આજે આપણે થોડા ઘણા શબ્દોની સમજૂતી આપવાની છે જે છંદમાં જરૂરી છે, છંદમાં આવે એ શબ્દો. દાખલા તરીકે યતિ છે, યતિભંગ છે, યતિખંડ છે. આવા શબ્દોની થોડી ઘણી માહિતી આપણી પાસે હોવી જોઈએ. નંબર 1ની અંદર હું તમારી ડિસ્પ્લે પર જોતા હશો કે યતિ શબ્દ જે છે, યતિ જે 3 શબ્દો આપેલા છે, યતિ, યતિખંડ અને યતિભંગ. યતિ એટલે એક પ્રકારનું અલ્પવિરામ કહું તો ચાલે, અટક સ્થાન કહેવાય. બરાબર. કોઈ પણ છંદવાળી પંક્તિને તમારે ગાવી હોય ને તો એક સળંગ એકા શ્વાસે ગઈ ના નખાય. હું તમને સીધા શબ્દોમાં કહું તો જ્યારે તમે ગીત ગાઓ છો ને ત્યારે અમુક વાર તમારું ગળું ભરાઈ જાય છે. સમજો કે જે ભરાઈ ગયેલું ગળું છે ને ત્યાં પછી તમે અટકીને ગીત ગાઓ છો, એને યતિ સ્થાન કહેવામાં આવે છે. એઝ ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને મંદાક્રાંતા છંદ ભણાવતો હોય, બરાબર, તો મંદાક્રાંતા છંદની અંદર હું પહેલો શબ્દ બોલું કે હા પસ્તાઓ, પછી ત્યાં મારું ઓટોમેટિકલી મારી જે શરીર રચના છે, મારું જે ભાષા મુખ ભાષા વિજ્ઞાન છે, ત્યાં થોડું અટકે, એને યતિ કહેવાય. અને ફરી પાછું હું શબ્દોને આગળ ધપાવું કે હા પસ્તાઓ વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પછી હું સ્વર્ગથી ઉતર્યું છે પાછો શબ્દ બોલું ને, બરાબર, એ પહેલાં વિપુલ ઝરણું જ્યારે પૂરું થાય ત્યારે પણ અટક સ્થાન આવે છે. એટલે ચોથા શબ્દે અને 10મા શબ્દે અટક સ્થાન આવે છે. એવી રીતે શિખરણીમાં પણ આવે છે. એટલે અટક સ્થાનનો મતલબ હું એટલા લીધે કહું કે જ્યારે તમે છંદનું બંધારણ કરતા હશો ને ત્યારે બંધારણમાં ત્રીજી લીટી હોય ને એમાં આવે કે ભાઈ પહેલી લીટીમાં આવે કે આ છંદનું ગણ કયું છે, પછી એમાં કેટલા શબ્દો છે, તમે કહેશો 17 વર્ણો છે, અને ત્રીજા નંબરમાં એની ઓળખાણમાં કે ભાઈ આ યતિ કહેવાય. તમે કૃષ્ણનું ગીત ગાઓ કે જાગને જાદવા, તો જાગને જાદવા ત્યાં પણ અટક સ્થાન આવે છે. એટલે એ પ્રમાણે યતિ પંક્તિનો જે ટુકડા પડે ને એને યતિ અટક સ્થાન કહેવાય. અને જે પંક્તિના નાના નાના જે ટુકડા પડે ને એને યતિખંડ કહેવાય. નાના નાના ટુકડા એટલે આ છંદમાં કેવું હોય કે ભાઈ જે લોકો ગાતા હોય ને એમ અટકી અટકીને ગાય, એ જે ટુકડા પડે ને એને આપણે મોટે ભાગે યતિખંડ કહેવામાં આવે. બરાબર. દાખલા તરીકે મંદાક્રાંતા હોય તો પહેલાં 4 અક્ષર પછી એક ટુકડો પડે, પછી પાછો 10 અક્ષર પછી ટુકડો પડે, બરાબર. એ રીતે માત્રા મેળ છંદ હોય તો માત્રામાં પણ પડે. એટલે એને યતિસ્થાન પાસે શબ્દ અટકવો જ જોઈએ એ જગ્યાના પર. એ જે પદ્ય રચના છે ને એ પ્રકારની જ હોય છે. તો એ જ રીતે ત્રીજો શબ્દ યતિભંગ આવે. યતિભંગ એટલે કેટલીક વાર પદ્ય રચનાની જે ગોઠવણી છે ને શબ્દને તોડવો પડે. ભંગ એટલે તોડવું, એનો મેળ બેસાડવો હોય. મેં તમને ગઈકાલે વાત કરેલી કે કોઈક વાર ગુરુનો લઘુ કરવો પડે તો એ મેળ બેસાડવા માટે કાવ્ય પંક્તિને જે તોડવી પડે ને, રશ્વઈને બદલે દીર્ઘઈને બદલે રશ્વઈ મૂકવો પડે, ત્યારે યતિસ્થાનની જે પહેલાં અને અમુક અક્ષરો યતિની પછી આવે તો તેને યતિભંગ કહેવામાં આવે છે. એટલે એ પ્રમાણે આ યતિભંગના કેટલાક ઉદાહરણો પણ છે. દાખલા તરીકે પી જાણે હલો હલ હોઠથી જેમ. હવે તમે જુઓ, હવે શબ્દો પી જાણે પછી હલા હલો, તો એ શબ્દ તો આખો છે, પણ છતાં તમે જો હું એને ઝૂમ કરું છું તો તમે જોશો પી જાણે પછી હ છૂટો પડી ગયો. જુઓ, હ છૂટો પડે ને એટલે એને યતિભંગ કહેવાય. લા હલો શબ્દ પાછો આ બાજુ આવ્યો. એ જ રીતે અન્ય બીડેલા કમલમહી બંધાઈ સૌંદર્ય ઘેલો, તો બ આ બાજુ ગયો અને ધાય, એટલે એને યતિભંગ કહેવામાં આવે છે. એવા ઘણા બધા ઉદાહરણો છે. ત્રીજો એક શબ્દ છે ચરણ. ચરણ એટલે જ્યારે તમે કાવ્ય પંક્તિ બોલો છો ને ત્યારે જે યતિ આવે અથવા અલ્પવિરામ આવીને એક ચરણ એટલે એક પંક્તિ પૂરી થાય એને ચરણ કહેવાય. ચરણ અથવા પાદ શબ્દો પણ કહેવામાં આવે છે. ચરણ સામાન્ય રીતે શું હોય કે એક અલગ પંક્તિ રૂપે લખાય છે. દાખલા તરીકે હું તમને એની વ્યાખ્યા કહું, આ પણ વ્યાખ્યામાં આવશે. હું તમને ચોપાઈ છંદની વાત કરું કે એવું લખું કે આ છંદ 4 ચરણનો છે, અથવા અનુષ્ટુપ છંદની હું જ્યારે વ્યાખ્યા લખું ત્યારે એવું લખું કે આ છંદ કુલ 4 ચરણનો છંદ છે. પહેલા ચરણમાં 8 વર્ણ, દરેક ચરણમાં 8 વર્ણ હોય છે, 5મો 6 આવું. એટલે ચરણ આને કહેવાય. એક નાનકડી જે કાવ્ય પંક્તિ બને ને છંદની એને ચરણ કહેવાય. મેં ઉદાહરણો તમને આપ્યા કે ભાઈ તમારી ચોપડીમાં જે ઉદાહરણ છે તો એના કરતાં હું બીજો આવું, બરાબર. ભાવ તો નદનાશમ અથવા તો દીપકના 2 દીકરા અને ત્યાં અલ્પવિરામ આવે, એ કાવ્ય પંક્તિ પૂર્ણ કહેવાય.
બરાબર, તો એને આપણે ચરણ કહીએ છીએ. ત્યાર પછી શ્લોક અને શ્લોક ભંગ. છંદની રચનાને એમને સામાન્ય રીતે શું કહેવાય કે છંદની જે રચના છે ને એને પદ્ય રચનાને 2 કે 4 ચરણ કે પંક્તિ એકમને કડી કહેવાય. 2-4 ચરણ હોય કે પંક્તિનો એકમ હોય એને કડી કહેવાય અથવા શ્લોક કહેવાય. ભેગા થાય ને 2-4 કડીઓ જાય, દાખલા તરીકે દીપકના 2 દીકરા કાજળને અજવાસ, એક કપૂત કાળું કરે, બીજો દિયે પ્રકાશ. તો આ જે 4 ચરણો ભેગા થયા ને એને આપણે શ્લોક કહીએ. જ્યાં કવિને વિચાર કે ભાવ પૂર્ણ થાય ત્યાં શ્લોક પૂરો થાય. એક વિચારને પૂર્ણ કરવા માટે જેટલા ચરણ જોઈએ ને એ ચરણમાં કાવ્ય પંક્તિ પૂરી થાય, બરાબર. એ ચરણની આ તૂટેલી પ્રણાલિકાને શ્લોકભંગના નામથી પણ કહેવામાં આવે છે. કઈક જગ્યાએ તૂટે, શ્રુતિભંગ. આ પણ શબ્દ મહત્ત્વનો છે. એક ગુરુ અક્ષરને સ્થાને 2 લઘુ અક્ષરના પ્રયોગથી શ્રુતિભંગ ઊભો થાય. એવું લાગે કે આ જગ્યાની ઉપર એક ગુરુ આવે છે, એના બદલે 2 લઘુ અક્ષરોનો પ્રયોગ કવિ જ્યારે કરે ત્યારે શ્રુતિભંગ થાય. દાખલા તરીકે અહીંયા તમે જો લગીરજ સુશિત સ્વલ્પ પડકો હવા ખુશનુમા. તમે જોજો ખુશનુમા જે શબ્દ છે એની અંદર દીર્ઘ આવવો જોઈએ, પણ એના બદલે એણે બંને લઘુ કરીને ખૂબ શબ્દ છે એને અંદર લીધો, પેલાને પણ અંદર લીધો. એટલે એ પ્રમાણે આ ઉદાહરણમાં એક ગુરુને સ્થાને 2 લઘુ મૂકી શકાય અને સંવાદને જાળવીને શ્રુતિભંગ કહી શકાય. મિત્રો, આ જે આપણે વાત કરી છે એ વાત થોડી ઘણી એની પ્રથમ ઇન્ફોર્મેશન છે. હવે જે શરૂ થાય છે ને છંદનું ખરેખરી વસ્તુ શરૂ થાય છે. છંદની અંદર એના જે પ્રકારો છે, પ્રકારોની અંદર આપણે સૌથી પહેલાં 2 એવા છંદ જોઈએ. અક્ષરમેળ છંદો વિશે વાત કરવાની છે. ત્યારે અક્ષરમેળ છંદમાં તમે નીચે જુઓ, મારું પેજ પૂરું થાય છે ને ત્યાં એ જગ્યાની ઉપર પહેલો મનહર છંદ છે, અનુષ્ટુપ છંદ છે. આ 2 છંદનું બંધારણ થોડું અલગ છે. પછીના જે છે ને પૃથ્વી છંદ, શિખરણી, મંદાક્રાંત, એમાં ગણસૂત્રની જરૂર પડે, આની અંદર ના પડે. બાજુની રોની ઉપરનું પેજ બદલું એ પહેલાં બાજુમાં જે માત્રામેળ શબ્દમાં તમારી સ્ક્રીન પર ચોપાઈને દોહરાતો દેખાય છે. પછી ત્રીજો અને ચોથો જે આવે છે ને એમાં હરિગીત છંદ આવે ને સવૈ આવે, એમાં માત્રા પર ચાલે બેટા. એ છંદ કેવો છે? માત્રાની ઉપર મોટે ભાગે ચાલતો હોય છે, બરાબર. કારણ કે એમાં હરિગીત તો દેખાય છે, પણ બીજો જે છંદ છે એક નીચે સવૈયા છંદ છે. આ બધા માત્રામેળ છંદ છે. તો હવે હું તમને એક એક સ્ટેપ બાય થોડી ઘણી એમના વિશેની માહિતી આપી દઉં કે ભાઈ આ જે છંદો છે એ છંદો કઈ રીતની એમની રચના થતી હોય છે એના વિશેની માહિતી આપણે લઈએ. હવે જે મેં ગઈકાલે તમને વાત કરી હતી એ જે ગણસૂત્ર છે, એ ગણસૂત્ર આ બાજુ આપી દીધેલું છે, મેં સમજાવી દીધેલું છે. અને આ બાજુ જે છે એ લઘુ અક્ષર કોને કહેવાય અને ગુરુ અક્ષર કોને કહેવાય એનો એક ચાર્ટ આપેલો છે. એટલા લીધે આપેલો છે કે આટલું યાદ રાખવું બરાબર છે. ફરી એકવાર રિપીટ કરી દઉં છું. લઘુ અક્ષરનું અર્ધચંદ્રાકારની નિશાની હોય એને લઘુ અક્ષર કહેવાય, અને આડી લીટી હોય એને ગુરુ અક્ષર કહેવાય. તો લઘુમાં કોણ આવે? અ આવે, હસ્વ ઈ આવે. પછી આગળ તમે જો અહીંયા તમે બરાબર, હું ઝૂમ કરું છું, આગળની જે દંડી છે એને હસ્વ ઈ કહેવાય, ઉ આવે, બરાબર. આ બધા રૂ આવે, આ લઘુ અક્ષરો છે. ગુરુનું પણ આ આપ્યું છે, દીર્ઘ ઈ આપ્યું છે, દીર્ઘ ઈ પાછળ લીટી મારી બધા અક્ષરો, ઉ દીર્ઘ ઉ આપેલો છે. આ બધા શબ્દો એની અંદર આવી શકે છે. લઘુની નિશાનીની લઘુ હોય તો 1 માત્રા મુકાય, ગુરુ હોય તો 2 માત્રા મુકાય. એની બાજુમાં પણ મેં સમજાવેલું છે કે તમારે આ ગણસૂત્ર યાદ રાખવું હોય તો યમા, તારાજ, બાન, શલગા શબ્દો યાદ રાખવાના. 8 વર્ણ જે છે ને એને ઊભી લીટીમાં લખી દેવાના. એમાં પહેલો ય ગણ આવે, મ ગણ આવે, ત ગણ આવે, ર, પછી ર ગણ આવે, જ ગણ આવે, ભ આવે, ન આવે ને શ આવે, અને છેલ્લે લગા લાગે શબ્દ. હવે મેં તમને ગઈકાલે વાત કરી હતી કે એના બંધારણમાં એક ઉદાહરણ યાદ રાખવું હોય તો એણે અહીંયા પણ એની ગોઠવણી યાદ રાખી છે. જુઓ કે ભાઈ પહેલું ય ગણનું બંધારણ યાદ રાખવું હોય તો એમાં 1 લઘુ ને 2 ગુરુ આવે. તો એ યાદ રાખવું હોય તો થોડું ટ્રપ પડે. તો એના માટે યશોદા શબ્દ છે. જુઓ, યશોદા શબ્દમાં પહેલો લઘુ ને 2 ગુરુ આવે, કારણ કે 2 ગુરુ ઉચ્ચાર છે. પછી જુઓ 3 લઘુ છે બીજા મ ગણમાં, બરાબર. તો અહીંયા મ પણ મા જે છે એના માટેનું પણ એક્ઝામ્પલ માતાજીનું આપેલું છે. તો એમાં 3 ગુરુ આવે. ત ગણ છે એમાં તારીખ શબ્દ છે, તો તારીખમાં પણ 2 ગુરુ આવે ને 1 લઘુ આવે. એ ગોપિકા અથવા રાધિકા ગમે તે શબ્દ, એમાં 1 ગુરુ, 1 લઘુ અને ગુરુ આવે. ત્યાર પછી જકાત છે, લઘુ ગુરુ લઘુ. ભારત શબ્દ છે, એમાં આ ભ ગણ છે તો એમાં 1 લઘુ, 1 ગુરુ અને 2 લઘુ આવે. નગર છે 3 લઘુ આવે.
અને 2 લઘુ ને 1 ગુરુ સરલા છેલ્લું જે છે. આ ગણ રચના આગળ પણ ચલાવી છે. હવે જે છંદોનું જે બંધારણ છે એ બંધારણ વિશેની આ બંધારણના આધારે હું તમને આખી ડેફિનેશન આપું તો પણ ચાલે એવું છે, પણ હું તમને થોડા એક્ઝામ્પલ પણ અંદર બતાવીશ. આખો ચાર્ટ હું એકી સાથે નથી લેતો. એકી સાથે લઈશ ને તો તમને એવું થશે કે સાલું આ તો આની અંદર થોડો પ્રોબ્લેમ થતો હોય એવું લાગે છે. એટલે આપણે સૌથી પહેલાં હું પૃથ્વી છંદ લઉં છું, બરાબર. એટલે પૃથ્વી છંદ પર નજર નાખીને પછી હું તમને એનું ઉદાહરણ પણ બતાવતો રહીશ. પણ હવે પૃથ્વી તો તમારી ચાર્ટમાં બતાવેલું છે, પણ મેં તમને પહેલાં વાત કરી હતી કે આપણો જે અનુષ્ટુપ છંદ છે ને એ અનુષ્ટુપ છંદ ને પૃથ્વી છંદ બે થોડા અલગ છે, તો એને પહેલાં લઈ લઈએ. આ 4 જે છે ને જે પૃથ્વી છંદ એની 17 માત્રા અથવા 17 અક્ષર છે, શિખરણીના 17 છે, એ મંદાક્રાંતાના 17 છે, પણ મનહર અક્ષર જે છે એની અંદર 2 પંક્તિઓમાં 31 વર્ણ આવે. પહેલીમાં 16 અને બીજીમાં 15 આવે. અક્ષરો અહીંયા આપેલા છે 31 વર્ણો, બરાબર. એટલે એ પ્રમાણે આ ચાર્ટ હું 5 મિનિટ પછી ચલાવું છું. પહેલાં હું તમારી સામે અનુષ્ટુપ છંદની વાત કરી લઉં. અનુષ્ટુપ છંદ થોડું અક્ષરો ફાટે છે એટલે હું બહુ ઝૂમ કરતો નથી, પણ અનુષ્ટુપ છંદ જે છે એ સમજી લેજો 4 ચરણ છે આ છંદમાં. પહેલું એનું બંધારણ એ છે, એના 4 ચરણ છે, અહીંયા લખેલું જ છે. 2 પંક્તિઓમાં 4 ચરણ છે. દરેક ચરણમાં 8 વર્ણો હોય છે. દરેક ચરણમાં 8 વર્ણો હોય, બરાબર. હવે 8 જે વર્ણો છે એ 8 વર્ણનું એક્ઝેક્ટ બંધારણ છે. એક્ઝેક્ટ બંધારણ એટલે તમે 8 વર્ણો ગણો તો પહેલી લીટી ગણશો ને તેમાં 1 2 3 4 5 6 7 8 એવી રીતે આવશે. તો એમાં પાછું પહેલું અને ત્રીજું ચરણ છે ને એમાં 5મો 6ઠ્ઠો અને 7મો અક્ષરનું એક્ઝેક્ટ બંધારણ છે. 5મો અક્ષર લઘુ હોય, 6ઠ્ઠો ગુરુ હોય અને ફરી પાછો 7મો પણ ગુરુ હોય. આવું પહેલા અને ત્રીજા ચરણમાં છે. બીજા અને ચોથા ચરણમાં 5મો 6ઠ્ઠો 7માનું આવું છે કે એક લઘુ એક ગુરુ અને લઘુ એવું બંધારણ આપેલું છે. તમે મેં ઝૂમ કર્યું એમાં જુઓ, લઘુ ગુરુ અને લઘુ આ રીતના આપેલું છે. આ વાત થઈ, આપણે આની વાત કરી કે ભાઈ આ જે છંદ છે એ છંદમાં આ રીતનું છે, બરાબર. કે અનુષ્ટુપ છંદની અંદર હવે અહીંયા તો એણે કાવ્યપંક્તિમાં ઉદાહરણ નથી આપ્યું, પણ એનું ઉદાહરણ આપણે એક ઉદાહરણ હું આપું છું કે છાયા તો વડના જેવી. આ એક તમે 4 આ લીટી ગણશો ને તેમાં 8 વર્ણ થશે. ભાવ તો નદના રામ, બરાબર. આમાં બીજા 8 વર્ણો થશે. અને દેવોના ધામના જેવું આમાં 8 વર્ણો થશે. હૈંડું જાણે હિમાલય. આ 4 લીટી હું જે બોલ્યો ને એ 4 લીટીની અંદર તમે ગણ રચના કરો તો એક્ઝેક્ટલી એ પ્રકારના જ તમને એના ઉદાહરણો જોવા મળશે કે 5મો 6ઠ્ઠો 7મો જે છે લઘુ ગુરુ અને ગુરુ આવે. લઘુ ગુરુ બીજો જે છે બીજો અને ચોથો ચરણ છે એમાં લઘુ ગુરુ અને લઘુ આવી શકે છે. હવે ફરી પાછા આપણે ઉપર આવીએ. એમાં હું 3જા નંબરની પહેલી પૃથ્વી છંદની વાત કરીએ કે પૃથ્વી છંદ જે છે એ પૃથ્વી છંદમાં કુલ 17 વર્ણો છે. હવે મેં તમને કીધું કે 17 વર્ણો છે ખરા, પણ એમાં યતિ સ્થાન કે 8મા અક્ષરે આવે છે. તો સહેજ આપણે એના ઉદાહરણો તરફ પણ જવું જોઈએ કે આ જે છંદ છે એ છંદના કોઈ જો ઉદાહરણો હોય તો ઉદાહરણોને એટલા લીધે કે આપણને થોડી એની સમજણ પડે કે ભાઈ પૃથ્વી છંદની અંદર જે 17 વર્ણો છે, બરાબર. એ 17 વર્ણોનો તમે ખ્યાલ કરશો તો દાખલા તરીકે તમે કોઈ વાર એવી કાવ્યપંક્તિ ભણ્યા હશો, બરાબર. કઈ કાવ્યપંક્તિ કે જે કાવ્યપંક્તિની અંદર 17 વર્ણો હોય એ 17 વર્ણોવાળી કાવ્યપંક્તિ મોટે ભાગે પૃથ્વી છંદમાં આવે, બરાબર. યતિસ્થાન 8મા અક્ષરે આવે. હવે આનું જે બંધારણ છે એ બંધારણ કઈ ટાઈપનું છે એ બંધારણ માટે હું તમને આગળની એક એની અંદર જુઓ. આ હું તમારી સામે મેં ઝૂમ કર્યું છે ને એની અંદર જસ જસ યલગા શું છે? જસ જસ યલગા છે. અને એનું સ્વરૂપ જે છે એ લગા લ લ ગા લ ગા, બરાબર. આ પ્રકારનું લ લ ગા લ આ પ્રકારનું એનું બંધારણ છે. એટલે આ પ્રમાણે પૃથ્વી છંદ જે છે પૃથ્વી છંદ 17 વર્ણનો છે. 8મા અક્ષરે યતિ છે. જસ જસ યલગા એનું બંધારણ છે. આ એની ઓળખ છે. હવે એને આપણે ઉદાહરણમાં જોવું હોય તો શું કરી શકાય? તો બાજુની અંદર મેં શબ્દો ઝૂમ કરું છું, જુઓ કે પ્રિય તુજ લટે ધરુ ધવલ સ્વચ્છ આ મોગરો, બરાબર. પ્રિય તુજ લટે ધરુ ધવલ સ્વચ્છ આ મોગરો નહીં નિકટ એથી પરશ કા સમય મારો.
પહેલી લીટીની અંદર તમે વર્ણ ગણશો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17 વર્ણો થાય છે. આ જોડાક્ષરોની એક જ વર્ણ ગણાય. આમ ગણતા 17 અક્ષર થાય. બીજી સુંદરમની કાવ્ય પંક્તિ છે એની નીચે ઘણુંક ઘણું ભાંગવું ઘણું ઠાવ મારી પૂજા. આ પણ આ કાવ્ય પંક્તિ સાથે આ પણ પૃથ્વીછંદનું ઉદાહરણ છે. બરાબર. એટલે પૃથ્વીછંદમાં 17 અક્ષર છે, 8મા અક્ષરે યતિસ્થાન છે અને જસ જસ યલગાનો મતલબ એવું થાય કે દાખલા તરીકે પ્રિયે તુજ લટે, તો તુની બાજુમાં લીટી દોરીએ તો 3 વર્ણો થાય. લટે શબ્દ ફરી પાછું લટે પાસે 3 ગણ પાડી દેવાના. આ જે 3 શબ્દો છે એમાં ઊભી લીટી પાડવાની અને પછી એની ઉપર દાખલા તરીકે પ્રિય શબ્દ જે છે, બરાબર, તો પ્રિય એ રસ્વઈ શબ્દ છે, યે એ ગુરુ છે અને તું જે છે એ તું પણ લઘુ છે. તો તમે જુઓ પહેલાંમાં લઘુ, ગુરુ અને લઘુ. તો લઘુ ગુરુ લઘુ હોય તો જકાત આવે એટલે પહેલો જ આવે. પછી જુઓ ચોથો શબ્દ જ છે, 5મો શબ્દ લ છે અને પછી ટ છે. તો એની બાદ પણ તમે જોઈ શકો છો, બરાબર, કે જ લઘુ છે, લ લઘુ છે અને પછી છેલ્લો ટે ગુરુ છે. એટલે છેલ્લું વર્ણ જુઓ સવિતા, તો એમાં સ આવે, બરાબર, પછી પાછો જ સેમ આવશે, એના પછી સ ય લ ગા. આ રીતનું તમે બંધારણ સેટ કરશો તો એ રીતનું આવશે. આ વાત થઈ આપણે એની. ત્યાર પછી શિખરણી છંદની પણ વાત કરી લો. જો શિખરણી છંદમાં પણ 17 વર્ણ છે, બરાબર. એમાં 6ઠા અક્ષરે અને 12મા અક્ષરે યતિસ્થાન આવે છે અને એનું જે બંધારણ છે યમન શભ લગા. શિખરણીનું બંધારણ શું છે? યમન શભ લગા. એટલે તમે એક કવિતા ભણ્યા હોય તો અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. અને વર્ણો હું તમને એકવાર ગણી બતાવું કે અ એક, સત, સ ને ત 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. તમે એમાં 17માં 3 લીટી પાડી દેશો, બરાબર, અને પછી એના ઉપર ગણ મૂકજો. અ હોય તો લઘુ મૂકો, સ ત એટલે એમાં ગુરુ મૂકો અને 2 ગુરુ. પહેલાં એક લઘુ ને 2 ગુરુ આવે એટલે કયો શબ્દ આવશે? ય શબ્દ આવશે. પછી 3 જુઓ, યો મા ને હે, 3 ગુરુ છે તો એની અંદર મ આવશે. પછી મા હેથી પછી પ્ર ભૂ અને પ, એમાં 3 લઘુ આવે. આગળ જેમ જેમ મૂકતા જશો, લઘુ ગુરુ કરતા જશો એટલે ગણ મેળ બેસતો જશે, બરાબર. એટલે એ પ્રમાણે આ લીટી પણ બની શકે છે. અને ત્યાર પછી મંદાક્રાંતા છંદ છે, એની અંદર પણ 17 વર્ણો છે. મંદાક્રાંતા છંદની અંદર પણ એમાં 4થા અને 10મા અક્ષરે યતિસ્થાન આવે છે, બરાબર. અને એનું ગૌણ બંધારણ છે મભન તત ગાગા. હવે મભન તત ગાગા પછી એનું ઉદાહરણ જુઓ. કલાપીની કાવ્યપંક્તિ છે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું. એની અંદર પણ 17 વર્ણો છે. હું તમને હા એક વર્ણ, પસ એક બીજો, પછી 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17. હવે એના 3 ગણ પાડીએ તો પહેલાંનો તા પર લીટી પડશે, કારણ કે હા એક વર્ણ થયો, પછી પસ એ બીજો વર્ણ અને 3 તો 3 ગુરુ છે. જુઓ, હા ગુરુ, પસ અને તા પણ ગુરુ. તો પહેલો અક્ષર શું છે? મ છે. પછી બીજા નંબરમાં જો વ, વી અને પુ. આ પહેલો અક્ષર ગુરુ છે, બરાબર. એટલે શું આવ્યું? ભારત શબ્દ મેળ પાડશે તો ભારનો ગુરુ, બરાબર, વી લઘુ અને પુ પણ લઘુ. એટલે આગળ શબ્દો ગણ બેસતા જશે, બરાબર. ત્યાર પછી છેકો મારું અખિલ જગમાં બૂમ મેઘ પાડી. ઉમાશંકર જોશીની આ કાવ્ય પંક્તિ પણ આ છંદની જ છે. હવે ત્યાર પછી એની પછીનો જે છંદ છે એ છંદની આપણે જો વાત કરીએ, બરાબર, તો 3 અક્ષરો 17 અક્ષરના છે. શાર્દુલ વિકૃતિત છંદની હું વાત કરું છું. શાર્દુલ વિકૃતિત છંદ આના કરતાં 19 અક્ષરનો છે અને 12મા અક્ષરે યતિસ્થાન એટલે અટક સ્થાન. અને એનું બંધારણ છે મસ જસ તત ગાગા, બરાબર. મસ જસ તત ગાગા આ એનું બંધારણ છે, બરાબર. હવે મસ જસ તત ગા પછી હું સ્વરૂપની બહુ ડિસ્કસ નથી કરતો, પણ એની એક ઉદાહરણ જુઓ. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં. તમે એના વર્ણ ગણશો તો ઉ એક, ગે છે 3 થયા, સુરખી આ બીજા 3 થયા, ભરી રવિ આ 3 લીટી પાડતી જવાની. રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, બરાબર. જો 3 ગણશો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 એટલે 19 વર્ણો થયા. બીજી લીટીમાં જુઓ, વેઠે એ વનવાસના વિકટ હા કષ્ટ શરીરે અતિ. એટલે આ જે ઉદાહરણો છે, ઉદાહરણો એકદમ પરફેક્ટ ઉદાહરણો છે, બરાબર. એટલે તમને છંદની થોડી હાઇલાઇટ મળી જશે. અનુષ્ટુપ છંદ વિશે પણ આપણે આગળ એની શાર્દુલ વિકૃતિ વિશે આ વાત કરી.
શાર્દૂલ વિકૃતિત જે છે એ વિકૃતિત છંદ સામાન્ય રીતે થોડો ઓકવર્ડ છે, બરાબર, એટલે એને થોડું કાળજી રાખીને યાદ રાખવો પડે. હવે ત્યાર પછી આપણે જે છંદની વાત કરવાની છે એ છંદની અંદર આગળ જોઈએ તો એ પ્રમાણે છંદની અંદર આપણે શાર્દૂલ વિકૃતિતની વાત કરી, ત્યાર પછી સ્ત્રગધરા છંદની વાત કરી લઈએ. સ્ત્રગધરા છંદ જે છે એ સ્ત્રગધરા છંદ સામાન્ય રીતે એવા સંજોગોની અંદર આપણી પાસે આવે છે કે જે સામાન્ય રીતે એની અંદર પણ વર્ણો કેટલા છે, એમાં 21 વર્ણો છે. સ્ત્રગધરા છંદ જે છે ને એમાં 21 વર્ણો છે મિત્રો, કારણ કે પહેલાંમાં 19 હતા, આની અંદર 21 છે. તો એમાં 7મા અને 14મા અક્ષરે યતિસ્થાન છે. એની અંદર કયા 7મા અને 14મા? મ, ર, ભ, ન, ય, ય. આનું બંધારણ શું છે? મ, ર, ભ, ન, ય, ય. તો આ દરેક વર્ણને તમે કરી નાખશો ને કે 1 2 3 4 5 6 7, તો 7 તાલી 21 જુઓ, 21 વર્ણ થઈ જાય, કારણ કે દરેકના 3 3 ગણ હોય, બરાબર. હવે એનું ઉદાહરણ બહુ એક ફેમસ ઉદાહરણ છે. ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ ડોલટો વાયુ વાય, ચોપાસે વલ્લીઓથી પરિમલ પશ્રે નેત્રને તૃપ્તિ થાય. આના 3 3 ગણ પાળો. પહેલાંનો 3 પાળો તો 3 3માં તમે જુઓ ગુરુ આવશે, ધી ગુરુ છે, મે ગુરુ છે, ધી ગુરુ છે, એટલે પહેલો શબ્દ છે મ. બીજો ર આવે તો જુઓ મે છ ટા, મેમાં ગુરુ આવશે, છમાં લઘુ આવશે, ફરી પાછો ગુરુ આવશે. શબ્દ કયો આવે? ર, બરાબર. તો રામજી શબ્દ બોલો એટલે રામાં ગુરુ આવે, પછી લઘુ આવે, પછી ગુરુ આવે. એ રીતે તમે 3 3નું ગણ બંધારણ કરતા જશો તો આ છંદ પણ તમને સ્ત્રગધરા છંદ પણ આવી જશે. હવે સ્ત્રગધરાને છેલ્લો એક છંદ મારે રહી ગયો છે, તે મનહર છંદની વાત કરી લો મિત્રો. જે મનહર છંદ છે એ મનહર છંદ સામાન્ય રીતે કેવો છંદ છે કે એની અંદર જનરલી કાવ્ય પંક્તિઓ હોય છે, અને એ કાવ્ય પંક્તિઓ આ પ્રકારની હોય છે. તમારી સામેનું પિક્ચર પણ મૂકી દઉં છું મનહર છંદનું, બરાબર, કે જેની અંદર તમને સરળતાથી સમજાઈ શકે. હવે આ જે મનહર છંદ છે એ મનહર છંદ કુલ 2 કાવ્ય પંક્તિઓનો 2 પંક્તિઓ હોય છે કાવ્ય પંક્તિ એની અંદર. અને મનહર છંદમાં જનરલી એવું હોય કે એમાં પહેલી લીટીમાં 31 વર્ણો હોય ને બીજી લીટીની અંદર 15 વર્ણો હોય. 8મા 16મા અને 24 અક્ષરે અટક સ્થાન હોય એટલે યતિ સ્થાન હોય. હવે એની જે કાવ્ય પંક્તિઓ મોટાભાગે જૂની કવિતા હોય. ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા, બરાબર. ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા. ભૂતળમાં તો પશુઓ અને પક્ષીઓ અનેક છે. આ કાવ્ય પંક્તિ પણ એની છે. બીજી અહીંયા તમારી સમક્ષ ઘણી બધી કાવ્ય પંક્તિઓ આપેલી છે. પોલું છે તે બાજ્યું એમાં તે સી કરી કારીગીરી. પોલું છે તે બાજ્યું એમાં તે સી કરી કારીગીરી. સાંભેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે. આ કાવ્ય પંક્તિ પણ આની જ છે. એટલે મોટે ભાગે જૂની કાવ્ય પંક્તિઓ આની અંદર આવી શકે છે. અને ત્યાર પછી આપણે જે જોવાનું છે તે છેલ્લા એક માત્રામેળ છંદની હું તમને ટૂંકમાં માહિતી આપી દઉં, કારણ કે ડિટેલમાં આની માટે થોડું ટેક્સ્ટબુક એ પણ જોઈએ, બ્લેકબોર્ડ જોઈએ, જેના કારણે એ વિસ્તારથી તમને સમજાવી શકાય. હવે છેલ્લા નંબરની અંદર જે માત્રામેળ છંદો છે એ માત્રામેળ છંદો એનો વિડીયો હું તમને કાલે આપીશ, કારણ કે થોડું વિડીયો લાંબો થાય એવો છે અને ડાઉનલોડિંગમાં થોડો પ્રોબ્લેમ છે. એટલે માત્રામેળ છંદનો વિડીયો હું અલગથી બનાવીશ, જેમાં 4 છંદ છે એની સમજૂતી પણ તમને મળી જાય.